જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અને જાગરણ કરવા અમે મોટા બાપુના ઘરે જાય છીએ, તો હવે આપણે ડાયરેક્ટ મોટા બાપુના ઘરે મળશું। ડોલે પર મારી દાંડી દશામાં રમવા આવો। ડોલે રમતા માની જાજરી ખોવાણી, સૂતો સોનીડો જગાડો દશામાં રમવા આવો। સોનાનો ડોલ મારી રૂપલાની દાંડી, ડોલે પર મારી દાંડી દશામાં રમવા આવો। ડોલે રમતા માની જાજરી ગોવાણી, સૂતો સોનીડો જગાડો દશામાં રમવા આવો। સોનાનો ડોલ મારે રૂપલાની દાંડી, ડોલે ઉપર મારી દાંડી દશામાં રમવા આવો। કેમ
તુલસીના પાંદડે વચન વાળો છે મમ્મી બનવા લઈ જાવ તો વચન તો હોય પછી તો બહાર આવતી રે બ્લોગ બની એમાં નાખ દો બાબા તમે આવો કઈ કરતા ને એવું એમાં વિડિયામાં તો હવે કામ ભૌરી એમાં નાખ દો હું ચપ્પલ પહેરી લઉં હવે બોલું કરો ભગવાન મારે શૂઝ જ પહેરવા છે હાલો આરતી કરી લીધી છે અને હવે અમે દશામાની મૂર્તિ પધરાવા જાય છીએ અંધારું લાગે છે વર્ષાબેન રાઈ છે તો અંધાર જ લાગે 4 વાગ્યા હાલો અમે આવી ગયા છીએ દશામાની મૂર્તિ પધરાવા હાલો બધાય મૂર્તિ પધરાવા આ મૂર્તિ પધરાવા વાગી ગયા છે 5 અને અમે રામનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ મૂર્તિ પધરાવા હા તું પેલા જોઈ છે યાર હાલો ગાઈસ આ જો પધરાવે છે મોકલ
આજી નદીમાં આ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને કહેવાય છે કે આ મંદિરમાં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે, એટલે આ મંદિરને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનું મંદિર કહેવાય છે. હાલો, જાગરણ કરી લીધું છે અને અમે દશામાન મૂર્તિ પધરાવીને ઘરે આવી ગયા છીએ અને હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.